નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ। હું છું આપની સાથે હેતલ ભગત। ડભોઈ પંડા શેરી સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે અને મહિલા સ્વામિનારાયણ મંદિર ખાતે અષાઢ વદ બીજથી શ્રાવણ વદ બીજ સુધી હિંડોળા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। મહિલાઓ દ્વારા જુદા જુદા શૃંગારથી હિંડોળા શણગારવામાં આવી રહ્યા છે અને ભજન કીર્તન સાથે ભગવાનને હિંડોળે ઝુલાવવામાં આવે છે। આજે ડ્રાયફ્રૂટના હિંડોળા દર્શનનો ભક્તજનોએ લાભ લીધો હતો। ડભોઈ પંડા શેરી વિસ્તારમાં 1996ની સાલથી વડતાલ તાબાનું શ્રી સ્વામિનારાયણ મંદિર તેમજ મહિલા સ્વામિનારાયણ મંદિર આવેલું છે। વર્ષ 1996થી આ મંદિર ખાતે અષાઢ વદ બીજથી શ્રાવણ વદ બીજ માસમાં હિંડોળા મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે। મહિલા મંડળ દ્વારા હિંડોળા મહોત્સવ નિમિત્તે મોતી ફૂલ ડ્રાયફ્રૂટ સહિત જુદી જુદી સામગ્રી ઉપયોગ કરી હિંડોળા શણગારવામાં આવી રહ્યા છે। ત્યારે ભક્તો રોજ દર્શનનો લાભ લઈ રહ્યા છે। મહિલા મંડળ દ્વારા મહિલા મંદિર ખાતે ભજન કીર્તન પણ કરવામાં આવે છે અને ધન્યતા અનુભવતા હોય છે। શ્રી સ્વામિનારાયણ મંદિર પંડ્યા શેરી મહિલા મંદિરમાં સૂકા મેવાના હિંડોળા તથા ચોકલેટના હિંડોળા ભગવાન સ્વામિનારાયણ પરંપરા હિંડોળા ચાલ્યા આવે છે। અષાઢ સુદ પડવેથી અષાઢ આપણે શ્રાવણ વદ પડવા સુધી કાયમી સ્વામિનારાયણ મંદિરમાં મહિલામાં પંડ્યા શેરીમાં 5 વાગે હિંડોળા ઝુલાવવામાં આવે છે। તેમાં ભજન કીર્તન થવામાં આવે છે। પુરુષ મંદિરની અંદર રાત્રે 9 વાગ્યા સુધી ભજન કીર્તન થાય છે અને કાયમ જુદી જુદી પ્રકારના હિંડોળા થાય છે, ફૂલના હિંડોળા થાય છે। ઉદય પંડ્યા, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ।